નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું ઈ-વે બિલ શું છે, ક્યારે બનાવવું પડે, કેટલા અમાઉન્ટ ઉપર જરૂરી છે, કેવી રીતે બનાવવું અને જો ઈ-વે બિલ વગર માલ પકડાય તો કેટલી પેનલ્ટી લાગે છે। એક ઈ-વે બિલ શું છે? ઈ-વે બિલ એટલે ઇલેક્ટ્રોનિક વે બિલ। જ્યારે એક જગ્યાથી બીજી જગ્યાએ માલ ટ્રાન્સપોર્ટ થાય ત્યારે સરકારને ઓનલાઈન માહિતી આપવા માટે ઈ-વે બિલ બનાવવામાં આવે છે। આ સિસ્ટમનો ભાગ છે। 2. ક્યારે ઈ-વે બિલ જરૂરી છે? જો માલની કિંમત 50,000 રૂપિયાથી વધુ હોય તો સામાન્ય રીતે ઈ-વે બિલ જરૂરી બને છે। ઉદાહરણ: ક્લોથ્સ, શૂઝ, ઇલેક્ટ્રોનિક્સ, ફર્નિચર, હાર્ડવેર માલ। 3. કોણ બનાવે? ઈ-વે બિલ સેલર બનાવી શકે, બાયર બનાવી શકે, ટ્રાન્સપોર્ટર પણ બનાવી શકે। 4. ઈ-વે બિલ બનાવવા માટે શું જોઈએ? જરૂરી ડોક્યુમેન્ટ્સ: નંબર, ટેક્સ ઇનવોઇસ ભાગ્યા બિલ, ટ્રાન્સપોર્ટ ડિટેલ્સ, વ્હીકલ નંબર, પાર્ટી ડિટેલ્સ। 5. ઈ-વે બિલ કેવી રીતે બનાવવું? સ્ટેપ બાય સ્ટેપ। સ્ટેપ 1. ઈ-વે બિલ પોર્ટલ ઓપન કરો। સ્ટેપ 2. લોગિન કરો। સ્ટેપ 3. જનરેટ ન્યૂ પર ક્લિક કરો। સ્ટેપ 4. આ ડિટેલ્સ: ફ્રોમ, ટુ, આઇટમ ડિટેલ્સ, ઇનવોઇસ નંબર, વેલ્યુ, વ્હીકલ નંબર। સ્ટેપ 5. સબમિટ કરો। પછી ઈ-વે બિલ નંબર જનરેટ થશે। 6. વેલિડિટી કેટલા દિવસ? સામાન્ય રીતે 200 કિલોમીટર સુધી 1 દિવસ। ડિસ્ટન્સ વધે તેમ વેલિડિટી વધે। 7. ઈ-વે બિલ કેન્સલ કેવી રીતે કરવું? જો ખોટું બન્યું હોય તો 24 કલાકની અંદર કેન્સલ કરી શકાય। 8. પેનલ્ટી કેટલી લાગે? જો ઈ-વે બિલ વગર માલ પકડાય તો ભારે પેનલ્ટી, માલ સીઝ પણ થઈ શકે। 9. મહત્વના રૂલ્સ: ઇનવોઇસ અને ઈ-વે બિલ ડિટેલ્સ સેમ હોવી જોઈએ। વ્હીકલ નંબર સાચો હોવો જોઈએ। એક્સપાયર્ડ ઈ-વે બિલ સાથે ટ્રાન્સપોર્ટ ન કરવું। 10. મોબાઈલમાં બનાવી શકાય? હા, મોબાઈલ બ્રાઉઝરથી પણ બનાવી શકાય। જો તમને આ વિડિયો ઉપયોગી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। આવી જ અને ઓનલાઈન સર્વિસ માહિતી માટે ચેનલ જોડાયેલા રહો।